શ્રી કૃષ્ણ. જોરથી બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ, આજે નિલેશભાઈની હારે લગભગ 15 દિવસથી મુલાકાત થઈ ને આપણે 15 દિવસથી મુલાકાત થઈ અને આજે અમે સુરતમાં હતા, પણ સુરતમાંથી પાછા અમે ઘરના ઘેરે વાપરીમાં વહી ગયા. એટલે નિલેશભાઈ સ્પેશિયલ આજે તેડાવ્યા છે પાછા. ભગવાનભાઈ ચૌહાણ, મારો મોબાઈલ નંબર છે 9824858740. તો આજે કાકાને ઘણા ટાઈમથી આ બધી તકલીફ છે, તો નિલેશભાઈ કહે છે કાકા પાસે લઈ જાઓ ભાઈ વિડીયો. કાકાનું શું નામ છે? પિત્તાંબરભાઈ. પિત્તાંબરભાઈ. પિત્તાંબરભાઈને આ બધી તકલીફ છે અને દવા પણ ચાલુ હતી અને વચ્ચે વચ્ચે માર્ગદર્શન મારું પણ લેતા હતા. નેચરોપેથીના સેન્ટરમાં પણ જઈ આવ્યા છે અને પછી આજે નિલેશભાઈ બોલા. નિલેશભાઈ, તમે જે કાકાની તકલીફ છે એ વાત કરો અને આપણી જે મુલાકાત થઈ, આપણે જે માર્ગદર્શન આપ્યું. તમારું નામ બોલો. નામ નિલેશભાઈ પિત્તાંબરભાઈ ઝાંઝમેરા. વ્યવસ્થિત થોડું બેસો ને વિડીયો વ્યવસ્થિત બેસો. મૂળ વતન તાતણિયા ગીર, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. અમે ગામડે જ રહેતા હતા ને, અમારા પપ્પાને તકલીફ થઈ એટલે 2-3 દવાખાના ટ્રીટમેન્ટ લીધી. પછી ત્યાંથી અમે સુરત આવ્યા એટલે પછી એને એનડીએસ માં આપણે વરાસા મહેન્દ્રભાઈ કોરટનું સેન્ટર છે, ત્યાં એનડીએસ માં સિસ્ટમમાં પ્રથામાં સમજાવી ત્યાં મૂક્યા અને 12 દિવસ રહ્યા એટલે 100% રિકવરી આવી ગઈ. 5 દવાખાના હોસ્પિટલો ફેર્યા, ત્યાં કોઈ પણ પ્રકારનો ફેર પડ્યો નહોતો, પણ આ 12 દિવસમાં રિકવરી ફર્સ્ટ ક્લાસ આવી ગઈ. બરાબર. અને પછી એ કાચું ખાતા હતા, બધા કાચા પાંદડાના જ્યુસ પીતા હતા. બરાબર. રાંધેલો ખોરાક બિલકુલ બંધ હતો, કોઈ પણ પ્રકારનું લેતા નહોતા. પણ છતાં એને પછી પાછું પેટમાં કઈ તકલીફ થઈ, એના કારણે પછી પાછું વધારે થોડોક લતાડ લાગી ગયો અને બીમાર પડી ગયા. અત્યારે સિસ્ટમમાં છે, પછી ઘરે લઈ આવ્યા છે અને અત્યારે સિસ્ટમમાં જ છે. અને પછી તમારો કોન્ટેક્ટ થયો, 15-20 દિવસથી તમારા કોન્ટેક્ટમાં છે ને તમે મને માર્ગદર્શન આપો છો, એ પ્રમાણે અમે ચાલીએ છીએ. બરાબર. અને હવે જે કઈ તકલીફ છે એના માટે તમે માર્ગદર્શન આપજો, એટલા માટે તમને બોલાવ્યા છે. તમે જે કહો એ પ્રમાણે અમે. તમારું એક નામ બોલો અને તમારો મોબાઈલ નંબર બોલો. ન્યા ક્યારે આપજો ભાઈ? નામ નિલેશ કુમાર પિત્તાંબરભાઈ ઝાંઝમેરા. મોબાઈલ નંબર 9424833854. બહુ સરસ. કાકા તમારું શું નામ છે? મારું નામ ધીરુભાઈ. ધીરુભાઈ. તમારે શું થાય કાકા? મારા દાદાના દીકરા છે. તમારા દાદાના દીકરા. બહુ સરસ. તો હવે આપણે આમાં જે સિસ્ટમ જે છે બરાબર છે, પણ સિસ્ટમમાં જે એના શરીરમાં જે મળ ભર્યો છે, ખાસ કરીને ડાબા પડખાનો જે નળ છે આખો ભરાણો છે, તો એના માટે આપણે એનીમાં લેવાની છે ને એનીમાં જે કરવાની છે એ પાણી આપણે અંદર ભર્યું રાખવાનું છે, જેટલું રહે એટલું. માનો અડધો ડબ્બો તમે ભર્યો છે અને પાણી જો નીકળી જાય છે તો પછી અડધા ડબ્બા ઓછું કરવાનું છે, અને અડધા ડબ્બામાં પાણી ન નીકળતું તો પાણી આપણે થોડુંક વધારે ભરવાનું છે. અને પાણી જેટલું રહેશે અને પેટ ઉપર એક ભીનું કપડું મૂકી દેવાનું છે એનીમાં લીધા પહેલાં. એનીમાં લીધા પહેલાં એક મોટું નેપકિન મૂકી દેવાનું. અડધો કલાક જો રહે તો વધારે છે, એક પટ્ટી આપણે માથા ઉપર મૂકી દેવાની છે. બરાબર છે. અને પછી આપણે એનીમાં કરાવવાની છે. એનીમાં કરતી વખતે બધું દબાવવાનું છે ચારે બાજુ ધીરે 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 ધીરે. એટલે જે મળ છે એને એટલા દિવસ સંતર માર્યા એનાથી એને મળ બધો પીગળ્યો છે. મળ પીગળ્યો, મળ નીકળવાનું ધીરે આવ્યા પછી એને બ્લડ અને કાળો મળ ને બધું નીકળ. બરાબર નિલેશભાઈ? કાળો મળ ને બધું નીકળવાનું ચાલુ થઈ ગયું અને બધું નીકળતું હતું, પણ બહુ જ્યારે વધારે નીકળવા મળ્યું તો આ લોકો ગભરાઈ ગયા. અને ગભરાઈને પછી એમ થાય કે હારો આજુબાજુમાં લોકો પણ કહે છે કે આટલી બધી તકલીફ છે, બધું ઝાડા બધું થાય છે, તો તમે કેમ દવાખાને લઈ? એટલે એની હિસાબે દવાખાને લઈ ગયા. દવાખાને લઈ ગયા પછી ડૉક્ટરે એને બધું લોક કરી નાખ્યું. લોક કર્યા પછી પેટમાં પણ મોટું પાણી ભરાઈ ગયું, પેટ પણ બધું મોટું થઈ ગયું. એટલે જો એમને નીકળી ગયું હોત તો વાંધો ન આવે, પણ હવે એટલી જણા લગભગ તો સામાન્ય માણસોથી ન રહે, કારણ કે સિસ્ટમમાં ન હોય એટલે. પણ જે ઈશ્વર કરે બરાબર એમ સમજી હવે વળી પાછું આપણે એનીમાં કરાવવાનું છે. અને ભોજન એને આપણે નેચર જ આપવાનું છે. એટલે એને રાંધેલો ખોરાક આપણે નહીં આપીએ તો વધારે સારું થશે. આખો દિવસ એને સંતરા અથવા મોસંબી જેટલું પીવું એટલું. અને જે લાળ નથી બનતું તો એના માટે આપણે એને આંબલીઓ પણ આપી શકશું. બીજું આપણે શું આપી શકાય? ઇમેજ પણ અપાય અને સોપારી. સોપારી અપાય, ઇમેજ અપાય. સોપારીનો કટકો ચૂસવાનો. હા, બરાબર છે. લીંબુ મૂકી એટલે આ સિસ્ટમ જે છે બરાબર જ છે. ભગવાન માથે ભરોસો રાખવાનો છે. આ જે સિસ્ટમ છે એ આપણે ખીચાની નથી, કુદરતી આપેલી સિસ્ટમ છે. આપણા ઋષિ પરંપરા મુજબ આખી આ સિસ્ટમ છે. બરાબર છે. એટલે આમાં કોઈ દવાખાનું નથી, ઇન્જેક્શન નથી, ઓપરેશન નથી, કોઈ વસ્તુ નથી. કારણ કે પહેલાંના લોકો જે છે એ નેચર સિસ્ટમથી જ બધા સારા થતા હતા. હમણાં સાયન્સ મેડિકલ તો આપણું હમણાં વિકસ્યું છે, કે પેલા હજારો વર્ષથી લોકો આ રીતે સારા થતા હતા. તો આપણે કુદરતના સાનિધ્યમાં રહે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી 5 તત્વથી આપણું શરીર બન્યું છે, તો 5 તત્વની સિસ્ટમથી આપણે આ પાછું સારું કરવાનું છે. બરાબર છે. એટલે હવે આ જે સિસ્ટમ છે એમાં આપણે આગળ વધવાનું છે. બરાબર છે. તો
તમને કેમ લાગે છે બેન આ સિસ્ટમથી? સારું લાગે છે. તમારું શું નામ છે? હંસાબેન. બરોબર. તમારું શું થાય છે આ ભાઈ? તમારા ઘરવાળા છે એટલે તમારે સેવા કરવાની છે બધી, બરાબર છે? તો તમારે કઈ પ્રશ્ન હોય તો કહો નિલેશભાઈ, બરાબર? બસ પ્રશ્ન બરાબર છે? છે ચાલો, ચાલુ કરાવી હા હા નિલેશભાઈ ઉતારજો. તમારું પણ એક નામ બોલજો ને તમારો મોબાઈલ નંબર બોલજો. થોડુંક નજીક લઈ લેજો ભાઈ. મારું નામ નીતાબેન ભગવાનભાઈ ચૌહાણ, ગામ વાપી. મારો મોબાઈલ નંબર છે 9824227054. કોઈ પણ લેડીઝને કાંઈ પણ તકલીફ હોય તો મારો નંબર આપો. તો આજે નિલેશભાઈએ ખાસ અમને એના પપ્પા માટે આજે બોલાવ્યા છે અને આજે બેઠા અમે આનંદ કર્યો, બધી નેચર ભોજનની બધી વાતો કરી અને નિલેશભાઈ પણ હવે આમાં થોડાક આગળ વધેલા છે અને હવે જે આગળ પણ એમાં વધશું. સર જય શ્રી કૃષ્ણ બધાને. બનજો.